જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો. તો એમને પૂછે છે કે અંબા બહુચર માતાજી પાસેની આદિશક્તિ વિશે સમજાવો. આદિ એટલે આદ્ય કહેવા માંગે છે. આ માતાજી બધા વિવિધ રૂપો છે, એ શક્તિના સ્વરૂપો છે. મનુષ્યોને, માનવોને પ્રકૃતિ સ્વરૂપે શક્તિની આરાધના માટે, એક આરાધના કરવા માટેના રૂપકો છે. રૂપકો એટલે કે રૂપો, સ્વરૂપો છે એમ. હવે દેવી સ્વરૂપે હોય ત્યારે જે શક્તિ રૂપોથી આપણને કામ લાગે. માણસો પોતે રૂપી છે એટલે રૂપોથી એ દેવીઓ હોવી જોઈએ, દેવ પણ હોવા જોઈએ. અને દેવદેવી રૂપી સ્વરૂપે એમને આપણે માનીએ, માન્યતા ના હોય, એમની ભજના ના કરીએ, એમની પાસે માગણી ના કરીએ, ત્યાં સુધી આ આપણી મૂર્તિઓને એનો પ્રસાદ મળે નહીં. પ્રસાદ માટે તો માગણી કરે. એ કહે નહીં કે મને આ પ્રસાદ ભાવે છે કે પેલો ભાવે છે, કંઈક આપોને આવે. આ સવાર શેર ખાંડ કે અચ્છેર આટલું ધરું સુતા એટલું મને ના મળે. એવું કર્યું ને? કેટલું કર્યું તું? બોલને, કેટલું માગ્યું તું? ખબર નહીં દાદા, આમ તો બહુ એવું કંઈ નહોતું એવું બધું. સાચું કે છે? હા દાદા. વિષ્ણુ પૂછી જોઉં? હા પૂછી જોજો. એ ખોટું નહીં બોલે. પૂછી જુઓ તમે. એ સાચું બોલનારા છે, ખોટું? ના, એ તો સાચું જ બોલશે. અને તું? દાદા હું એવું તો શું કામ ખોટું બોલ્યું? રાજા એટલે આપણે બધા રૂપી કહેવાઈએ, રૂપી સાહેબ. એટલે આ બધી સ્વરૂપો છે માતાજીના. અંબામાં, બહુચરમાં, એવા કાલિકામાં, સરસ્વતીમાં બધા સ્વરૂપો છે. મનુષ્યની વસ્તી આખા ભારતમાં કેટલા પ્રકારની, તો માતાજીના એવા સ્વરૂપોના પ્રકારો એવા હોય. આખી જાતિ 4 વર્ણમાં વિભાજિત કરી, પણ માતાજી એવા શોર્ટમાં થાય એવા નથી, કારણ કે વિભાજિત વર્ણિમાં બધા બહુ ક્લાસિફિકેશન હોય બધા. એટલે માતાજીના પ્રકારો એ પ્રકારે હોય. કહે છે ને 12 ગાવે બોલી બદલાય. થોડે થોડે જાઓ એટલે બોલી બદલાય, અમુક અંતર જાઓ એટલે. એવું સંસ્કાર, વિકાસ, ભાષા આ બધામાં ફેર પડતો જાય. તેમ તેમ આ દેવીઓના માન્યતાઓના રૂપાંતરો અને એમના રૂપોથી એમની આરાધના હોય, એ બધા ફેર હોય જ. બધા દેવદેવીઓ હોય છે. દેવદેવીઓ તો બહુ મોટી તો બહુ મોટો વર્ગ છે, ઘણો મોટો વર્ગ. એમાં માતાજીનું, અંબા અને બહુચર માતાજીની આદિશક્તિ પૂછી. તે અંબા માતા એ આદ્યશક્તિ આદિશક્તિ છે. જગદંબા કે, દુર્ગા કે, અને બહુચર માતા એ પણ છે. એમાં બીજું કશું જ નહીં.
આ ભાઈઓને ભાઈની રીતે બોધો આપે છે અને બહેનોને બહેનોની રીતે બોધ આપે છે, પરંતુ એ બોધ એવો આપે છે કે પ્રકૃતિમાં તમે માની બેઠા છો કે પ્રકૃતિ સ્વરૂપે તમે શક્તિશાળી છો, ત્યાં શક્તિ છે જ નહીં. એટલે અમે આ દેવીના રૂપે છીએ. એટલે આ રૂપની સ્વરૂપની શક્તિથી, દેહના રૂપની શક્તિથી નથી દેવી છીએ. એટલે તમને દેખાઈએ તો નહીં અમે તમારે, પણ અમારી પાસે બહુ શક્તિઓ છે. એટલે શક્તિઓ તમને કામમાં લાગે એટલા માટે અમારી પૂજા કરો અને અમારી બાધા રાખો, નાકડી રાખો, માગો, બધું કરો. અંબા માતા આગળ શું માગીએ કે ભાઈઓ માગીએ કે અમે ભદ્રિક થઈએ. એ તો દાદાએ શીખવાડ્યું તા, નહીં તો આપણે સમજતા નહોતા. ગરબા ગઈએ નવરાત્રિના બધા, પણ ભદ્રિક થવા માટે ગઈએ એવું કોણ સમજ્યું? આટલા શક્તિ પર્વોમાં બધા બ્રાહ્મણો ઉત્કૃષ્ટ બધા ભક્તિ કરે છે, પણ ભદ્રિક થવા માટે કરે છે કોને કહ્યું? પણ શક્તિ તો બધા શક્તિશાળી થઈ જાય છે. શક્તિશાળી થવા માટે નહીં, ભદ્રિક થવા માટે. ભદ્રિકપણું શક્તિશાળીપણું નથી. ભદ્રિકપણું એ દિલનું છે. હા, અને બહેનોને શું કહે છે? સહજ તમે છો, સ્વભાવથી સહજ છો. કુદરતે તમને સાહજિકતાની બક્ષિસ આપી છે, એ બક્ષિસ રક્ષી લો, તમે રક્ષણ થઈ રહે તમારું. એટલે અંબા માતા એમને સહાય કરે કે તમારી કુદરતી સહજ શક્તિ રક્ષણ થઈ જાય અને સહજ શક્તિમાં તમે આગળ વધો ને તમારી સૂઝ સમજ વિકાસ થતી જાય. તે બહુ સારું. કારણ કે તમારું માળખું ખોખું જેવું છે કે ખોખું જલ્દી એ વિકાસ નહીં થવા દે. શું કહ્યું? ના સંભળાયું નહીં. અમારું ખોખું એવું છે કે જલ્દી વિકાસ નહીં થવા દે. એમને ના સંભળાયું. અમારું ખોખું એવું છે કે જલ્દી વિકાસ ના થવા દે. કેવું ખોખું છે તમારું? ખોટું છે? ના ના ના, ખોટું નથી દાદા. ખરાબ જે છે? ના, ખરાબ પણ નથી. તો સારું છે. સારું ખરાબ કરતા જવા દો, એ બધી વાત જ જવા દો. તો સાની વાત કરું પણ? અરે શક્તિની વાત, મૂળ શક્તિની. મૂળ શક્તિ કે આપનામાં છે ને અમારામાં બે સરખી જ છે એ વાત કરો ને. આ માતાજી શીખવાડે છે તે. અંબા માતા શું તમારા એકલા જ વાલા છે? ના દાદા, આ ભાઈઓના વાલા નથી. હોય ને બધાના. એટલે બહેનો ને ભાઈઓ બે વાલા છે. સાદી નવરાત્રી બે જણા ભેગા થઈને બસ ગરબા ગાઈશ. શાહ સાહેબ બેવને ખપે છે, પોતપોતાની રીતે ખપે છે. ભાઈઓ જાણે છે કે અમારો આ માલ ખૂટ્યો, અહીંયા વિટામિન ખૂટ્યું, અમને આ જાણે છે મારું આ ખૂટ્યું. શક્તિ તો એવી છે. અને બહુચરમાં શું કહે છે કે બહુ શક્તિશાળી થઈ જાય ના જશો. બહુ જોયા તમે બહુ મોટા. શું બહુ જોયા? તો બહેનોને શું કે ચાંપલાસી ના કરીશ, બહુ મોટી જોઈ છે તને, મોટી એ કર્યા કરું છે આમ તેમ. અને ભાઈઓને શું કે ખાણ ખાણ ના કરો, બહુ મોટા થઈ ગયા, મોટા ચમરબંધી. તો બે રીતે કે એમને આવું રીતે કે. કારણ કે મનને ઉદ્દેશીને કહે છે કે બે જણા નાન્યતરો છો. એ બહુચર માતા શીખવાડે છે. અમે દેહ તરીકે દેવીની શક્તિ સ્વરૂપે છીએ. શાને માટે? કે અમે કંઈ ફસાયેલા નથી, પણ આ શક્તિ સ્વરૂપે આવું ખુલ્લું થયું છે. અમે એ સમજીએ છીએ કે અમે આ શક્તિમાં ફસાયેલા, એમાંથી અમારી અસલ શક્તિમાં તરફ જઈ રહ્યા છીએ. તો અમે તમને કહીએ છીએ કે તમારી આ નાન્યતર જાતિના મનમાં ફસાયેલા ના રહેશો. ભાઈઓ ભાઈ ના થઈ જશો ને બહેનો બહેન ના થઈ જશો કે હું આવી હું ઢીલી. અમે શું કરીએ? અમે તો નબળા કહેવાઈએ. ભાઈ કે અમે જબરા કહેવાઈએ. એ જબરા નબળા થવા માટે નથી. શું કહ્યું? હા, મન આગળ બે અબળા છે. અબળા એટલે બળ વગરના, બળહીન, બળહીન. અબળા, અબળા એટલે કે આ બહેનો અબળા છે એવી રીતે નહીં, બળહીન, શક્તિ વગરના એમ કે છે. એટલે અંબા માતાને બહુચર માતા આવી રીતે છે. બહુચર માતા આખા જગતને બોધ મનના લેવલે બહુ સુંદર મળે છે કે આ પ્રકૃતિ એ નાન્યતર જાતિ છે. શું કહ્યું? કારણ કે મનનું ચલાયેલી ચાલે છે. શરીર આખું મનનું ચલાયેલું ચાલે છે. મન કા ચલાયા તન ચલે, તાકા સબ ચલે જાય.
મન કા ચલાયા તન ચલે, ક્યાં કાકા સર્વસ્વ જાય, બધું જતું રહે. મન એ એમ નથી કહેતું કે તમે મારા કયા પ્રમાણે ચાલો જ, ના ના, એવું આ કહે છે. એટલે બહુચરમાં આવી રીતે સંદેશો આપે છે. મારે શક્તિનો સંદેશ એ નથી કે તમે મારી શક્તિ પ્રમાણે હું તમને ચલાવું. મારામાં જ એવી શક્તિ નથી, એટલા માટે ત્યાં માતા તરીકે તમે મને પૂછો છો. બહુચર માતા બહુ મજાના છે. મહેસાણાને ત્યાં બહુચરા માતાનું છે ને. બહુચરમાં અને અંબામાં, મોટા અંબાજી ને નાના અંબાજી ને. જાઓ ચાલો, જય શ્રી કૃષ્ણ. સમજો ભાઈ જિજ્ઞેશ? શક્તિનું શું? શક્તિ તો જોઈએ જ. શરીર છે ત્યાં સુધી શક્તિની આરાધના જોઈશે. પણ હું શુદ્ધાત્મા છું એવું સભાન, એટલે બેભાનપણામાંથી નીકળી અને સભાન થઈ જાય, ત્યાર પછી એની મૂળ શક્તિ ખીલે, એને પ્રજ્ઞાશક્તિ કહે છે. પણ પ્રજ્ઞાશક્તિ ના હોય ત્યાંથી શક્તિની આરાધના કરવી જ પડે, કારણ કે એની પાસે શક્તિ છે પણ ચલાવનારી કઈ છે તો કે અજ્ઞા. અજ્ઞા એટલે હું જિજ્ઞેશ, એટલે ચલાયા કરશે. એટલે કે મન કા ચલાયા તન ચલેગા, મુશ્કેલી થઈ જાય છે. એટલે એનાથી છૂટવા માટે આ છે. એટલે મૂળ શક્તિ તો બહુ કામ કરે. એક અસલ પ્રજ્ઞા શક્તિ કહેવાય. પ્રજ્ઞા. શું કહ્યું? द्विचक्षु की बात आते खुलूस हो जाते हैं. एक चक्षु की बात नहीं करो. द्विचक्षु ने चक्षु नहीं, चक्षु. चक्षु और चक्षु अलग है. अब मगधी भाषा जानते हैं? नहीं, थोड़ी थोड़ी ये आती है, पद में तो पता चलता है. द्विचक्षु વિશ્વમાં, જગતમાં પ્રાર્થના એક જ બળ છે કે ભગવાનને પહોંચે કે દરેકના દિલને પહોંચે, અને બધા જાણે આ વાત. અને છેવટે બધું હથિયારો બધા એથા પડે તાર પ્રાર્થના પર ચાલે છે. તને બી પ્રાર્થના કરું છું બા, વિનંતી કરું છું તો પ્રાર્થના સ્વરૂપે કરે. પ્રાર્થના મારી सुन, मुझे सुन, तू मेरी प्रार्थना सुन, ऐसा बोलते हैं. પણ પ્રાર્થના પહોંચતી નથી, એ તકલીફ છે મોટી. એને પહોંચાડી છે હૃદયને, કે પ્રાર્થના પહોંચાડીને તને મલમ પટ્ટા કરું તો તારો ઘા જરા જાય. તો તું મને ઘડીએ ઘડીએ કહું છું કે અમને બહુ માર્યા, તો ઘા મારથી પડ્યા છે, રૂજાય તો સારું ને. તો તારા આ દોષમાંથી હું છૂટું. તને આપેલું દુઃખ મને કેટલું વાગે. આ દાદાએ શીખવાડ્યું. આપેલું દુઃખ આપણને વાગે છે કે છે. શું કહ્યું? દીધેલું દુઃખ આપણને વાગે છે. શું? સોંપેલું દુઃખ વાગતું નથી કોઈ દાડો. શું કહ્યું? દીધેલું વાગે, સોંપેલું ના વાગે. બચ્ચું માને દુઃખ સોંપી દે તો બચ્ચાને કશું દુઃખ ના લાગે. અને માં દુઃખી થાય ખરી, પણ માને થાય નાટકીયું થઈ જાય. માય સમજે, બચ્ચું સમજે, બે બીજા એકબીજાની ભાષા સમજી જાય. એ શું હશે બિહારી આનંદજી? બોલો ને, જોર से समझाओ ने, मुझे समझ में नहीं आता. आप समझाओ, आज थोड़ी सी समझाओ. દીધેલું સુખ જે છે એ જ પાછું આવે છે. પણ જ્યારે કોઈને સોંપવામાં આવે, જે રીતે દાદાજીએ દાખલો આપ્યો ને કે જ્યારે બાળક માને દુઃખ સોંપી દે છે ત્યારે એ બાળકનું દુઃખ બાળક પાસે નથી રહેતું, એની માની જવાબદારી થઈ જાય છે. એવી રીતે જ્યારે કોઈ પણ વસ્તુ સોંપી દેવામાં આવે, દાદાને સોંપીએ, જ્ઞાનીને સોંપીએ, તો એ સોંપી દીધેલું દુઃખ
ક્યારેય પછી આપણને વાગે નહીં. અખાજીની સિસ્ટરે એને સોનું સોંપ્યું, સોનાના દાગીના તો સોંપ્યા હતા જ ને સોંપ્યા હતા, કે દીધા હતા? રાખવા દીધા નહીં, રાખવા દીધા હતા, સોંપ્યા ઘરેણા. નહીં. જો સોંપ્યા હોત તેને શંકા ના કરો અખાજી ઉપર, બરાબર. અને અખાજીના હવે આત્મા તરફ વળ્યા ના હોત. હું શું કે છે, હું જો કરું. તું કરતા તો કરતા. હે, જો તું જીવ તો કરતા તા હરિ. હરી. જો તું શિવ શિવ. તો તો વસ્તુ કરતા ખરી. તો વસ્તુ ખરી. વસ્તુ ખરી. આ છેલ્લું એનું સાર ના નીકળ્યો હોત એમને. ભાભીજી એ એમને ઉપદેશ ના આપ્યો હોત, દિલ સુધી વાત ના પહોંચાડી હોત, તો નરસિંહ મહેતાથી આત્મ તત્વ ચીન્યો નહીં એવું વેણ ના નીકળોત. જહાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, તહાં લગી સાધના સબ જૂઠી. જાણ્યો નહીં, ચીન્યો એટલે. બોલો. કબીરજીને ધોરે દાડે આ બીબીજી બે ફાણસ લાઈન ધરતા ના હોય, જરા કબીરજી અંધરાય જે ના દેખાય એમ, તો કબીરજી જ્ઞાની ના થાય. અને માણસને ખોરવા નીકળી પડેલા, કબીર. અને છતાં એમને માણસ મળી જાય ખરા. પણ તુલસીદાસજી જાતા તુલસીદાસજીને બોધ ના આપે. कबीर जा का घर बाजार में गलकटियों के पास, करेगा सो पाएगा, तू क्यों क्यों भयो उदास, तू क्यों भयो उदास. मुझे तो कोई उदासी है ही नहीं. समकालीन संत पुरुष देखो, इतनी भारत की कितनी मजा की बात है. ग्रीस में सभी फिलोसोफर्स हो गए, प्लूटो, सोक्रेटिस सब आगे आगे हो गए, होते गए, एरिस्टोटल वगैरह. लेकिन एक दूसरे को बात करी, सबकी अलग अलग हो गई बात, लेकिन वो सिद्धांत अपनाता गया. कयो सिद्धांत आयो કે આ શરીર અને શરીરના ગુણોનો જ આવ્યો, બીજું કશું ના આવ્યું. એમને વધારે શું જડે? કુદરત અને કુદરતના અવલોકનમાં એમને બહુ જડે નહીં, પણ કુદરતના અવલોકનમાં એમને ભગવાન ઢૂંઢવા નીકળેલા હોય એ ભગવાન તો ના જડે, પણ કુદરતના રહસ્યોમાં અંદર આ શરીરમાં જ ભર્યા પડ્યા છે, એમાંથી કંઈક ખજાનો નીકળે બધો. ત્યાં ફિલોસોફરો એમના બધા વચનો, તે આપણા બધા પછી લખેલ એમના આર્ટિકલ્સો લખે કે આત્મા માટે આવું કહ્યું છે, જળ માટે આવું કહ્યું છે, પાણી માટે આવું કહ્યું છે, અગ્નિ માટે આવું કહ્યું છે. હવે અગ્નિમાં શું સમજાવવાનું? દજાડે એવું ના જાણીએ આપણે? બચ્ચું ખબર પડે? બચ્ચાને કેવી રીતે ખબર પડે? બચ્ચું દજાય તો જ ખબર પડે કે વગર દજાય પણ ખબર પડે? એ દજાય નહીં ત્યાં સુધી એને ના ખબર પડે એને કે અગ્નિ દજાડે એવું એનો સ્વભાવ છે. પણ દજાડે એને અનુભવ થઈ જાય તો જાણી દો, પછી એને ફરતી એ જ્ઞાન લેવું જ ના પડે એને. પણ બહુ જબરું બચ્ચું હોય. બિહારીજી તો જીવનમાં તો બહુ શીખવાનું મળે. આપણે આવું થાય છે, બને આપણે બચ્ચા હઈએ તો ચોક્કસ. अपनी मर्जी नहीं तो नहीं, मर्जी है तो हैरान. बच्चा ये 45 साल का आएगा, देखो बिना मर्जी वाला. लाओ बोला, 45 साल नहीं, 45 साल का बच्चा कहाँ है? देखो इतना बड़ा हाथ लगा, हाथ में है 45 साल का बच्चा. उत्तम जी वो बोलती है, अरे राजस्थान की बच्ची तूने क्या लिखा था? 45 साल का है. राजस्थान में दिन को साल बोलते हैं.
પ્રાર્થના પૂગવા દો, હૃદયને રૂઝવા દો. પણ હૃદય રૂઝે ક્યાંથી? પ્રાર્થના પૂગે તો ને. એટલે પ્રાર્થના ને હૃદય અને ઘા રૂઝવાનો આટલો સંબંધ છે. બોલો, મજાનું છે. લો. હા, કુદરત અને જ્ઞાની પુરુષમાં કોઈ ડિફરન્સ નથી. કારણ કે જ્ઞાની પુરુષ એ કુદરતની પ્રતિકૃતિ છે. કુદરત પોતે સ્વયં કૃતિ સ્વરૂપે નથી ક્યાંય પણ. કુદરતનું જે ભાષ્યમાન સ્વરૂપો છે બધા પ્રતિકૃતિ સ્વરૂપે છે. કુદરતના પ્રતીકો છે. શું છે? હા, એટલે પ્રતિકૃતિ સ્વરૂપે છે. હા, મૂળ કૃતિ તો કે છે ભગવાનની ને ઈશ્વરની. એટલે મૂળ કૃતિને ગુનેગારને ખોરી કાઢો. તે આખું જગત ગુનેગારને ખોરવા પડ્યું છે, ખરું કે નહીં? પણ જડતો નથી કે આ બિન લાદન ક્યાં સંતાયો છે. હવે આવ્યો છું તો આકડું તમારા પર અલ્લો લઈને આવું છું, તો પણ ક્યાંથી અવાજ આવ્યો? ગેબી બોલો, કેટલા કરોડનું ઇનામ છે એને? ટ્રિલિયન કઈ છે ઇનામ લીનાવે બિચારો કરોડો. ભારતના લોકો આવા લાલચી છે, પણ એટલા કરોડો રૂપિયા લેવા તૈયાર નથી કોઈમાં. પેલા લલચાવે છે તોય લેવા તૈયાર નથી. એમને આમ કે જે સીધું પાંજરામાં આવી ગયો લઈ લો ને આપણે. બરાબર છે. કે આ પાંજરામાં આપણે ફસાવું નથી બા, આ વસમું પાંજરું છે, આ ફસાયા તો આ બન્યું આપણું, શાકભાજી થઈ જશે આપણું. अरे लो 45 साल की ले जा तू, छोटी को भेजो. कौन आई थी? निकल गई. अच्छा, अभी ये अपने धीरू भाई साहब कसौटी करते हैं. जो कसौटी हो गई है उसकी कसौटी की एग्जामिनेशन का पेपर हो गई कोई कसौटी. પ્રકાશ જોઈએ છે સાહેબ આપનો. मेरी हो गई कसौटी. એ સાહેબ ખરું પછી આપ્યું છે તમે તા? ખરું છે. હા, એમાં લગભગ 8 સૂત્રો પૂછે છે, નંબરથી પૂછ્યા છે, અને શ્રેણી 22માંથી છે. 22માંની 22મી શ્રેણી કશે કદાચ બધા પાસે ચોપડી આ પુસ્તક હશે. 22મી એમાંથી લઈએ આપણે. ત્યાર પછી તો 23મી પણ બહાર પડી ગઈ ને? નહીં થઈ ગઈ? અચ્છા, સારું. 162 162. દર્શન પ્રકાશ આપણને વ્યવહારમાં ડ્રામેટિકલી રાખ્યા કરે વિનય ગુણથી. દર્શન પ્રકાશ આપણને વ્યવહારમાં ડ્રામેટિકલી રાખ્યા કરે વિનય ગુણથી. જ્ઞાન પ્રકાશ આપણને પરમાત્મા પ્રકાશે કરીને પરમાત્મા પદમાં રાખે પરમ વિનય ગુણથી. એટલે જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશનો આમાં ઉલ્લેખ છે. દર્શન પ્રકાશ કોને કહેવાય અને જ્ઞાન પ્રકાશ? તો આમાં જ્ઞાન પ્રકાશને પરમાત્મા પ્રકાશ કહ્યો, પણ દર્શન પ્રકાશને પરમાત્મા પ્રકાશ ના કહ્યો. કારણ કે એના માટે એને પ્રકૃતિને વ્યવહારમાં ડ્રામેટિકલી રાખવા માટે એ પ્રકૃતિના ગુણથી એ રહી શકે એટલા માટે એ પ્રકાશ ક્રિયાકારી છે, એના ઉપયોગથી ક્રિયાકારી છે. દર્શન ઉપયોગ એટલે દર્શન ઉપયોગ એ વ્યવહારમાં નિશ્ચય સ્વરૂપે રહેવા માટેનો અદ્ભુત ઉપયોગ છે. દેહ છે, શરીર છે, મન છે, વાણીને કાયા, ત્યાં સુધી આ દર્શન ઉપયોગ રહ્યા જ કરવાનો. તીર્થંકર ભગવંતોને કેવળ જ્ઞાન છે તો એમને કેવળ જ્ઞાનમાં ઉપયોગ શબ્દ જ ના હોય ને, હવે એમને ઉપયોગ ના કહેવાય, પરંતુ એમને સહજપણે ઉપયોગ રહ્યા કરે. કારણ કે એમનું શુદ્ધ આત્મપદ
કેવળ સ્વરૂપે પરિણમી ગયું. એટલે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન સ્વરૂપે એટ એ ટાઈમ રહી શકે એવી રીતે પરિણમી ગયું. એટલે એમને રહેવા પણ ના રહ્યું. એમાં શું કહ્યું? કેવળ જ્ઞાનપણે પણ રહેવા પણ ના રહ્યું ને કેવળ દર્શનપણે પણ રહેવા પણ ના રહ્યું. બંને તો જ્ઞાન કેવળ જ્ઞાનપણું અને દર્શન કેવળ દર્શનપણું, શું એ બે ક્રિયાકારી ના હોય ત્યાં આગળ? જો તીર્થંકર ભગવંતનો દેહ છે ત્યાં સુધી, અને છે તો દેહ છે તો ક્રિયાકારી હોય જ. તો કેવી રીતે ક્રિયા કરે? તો દેહથી તો કરે જ નહીં. એટલે એમના દેહથી નહીં પણ એ દેહ માધ્યમથી દેહે કરીને એ જ્ઞાન અને દર્શન કેવલ સ્વરૂપે, એ સહજ સ્વરૂપે એમના ક્રિયાકારી સ્વભાવથી સ્વભાવના રહ્યા જ કરે. જ્ઞાન ઉપયોગથી દર્શન ઉપયોગથી બંને રીતે. જ્ઞાન ઉપયોગથી એ વાણી દ્વારા દેશના દ્વારા બધાને બોધ સ્વરૂપ શરીરે કરીને તીર્થંકર રત્નથી આ બધાને લાભ મળ્યા કરે. અને દર્શન સ્વરૂપે બધાને એમના પર જેમની નજર પડી, દ્રષ્ટિ પડી, એમને દ્રષ્ટિથી એમના દર્શન થતાં જ, કારણ કે કેવળ દર્શન સ્વરૂપે હાજર હોય એમના દર્શન થતાં જ એ શરીરના માધ્યમ વગર એમના દર્શન કેવી રીતે થાય? કેવળના એમનું શરીરનું દર્શન થતાં જ એ કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપ છે. દર્શન તમને થઈ જાય. દાદા ભગવાન છે આજે જીવતી જાગતી પ્રતિમા સ્વરૂપ કેવળ દર્શનીય પુરુષ છે આપણી આગળ પરમાત્મા પ્રકાશ સ્વરૂપે. તો એમનો દર્શનનો લાભ કેવી રીતે લઈએ આપણે? તો એમને દાદા ભગવાન સ્વરૂપે દર્શનીએ તો જ, એમના દર્શન કરીએ તો જ. કરીએ એટલે કરવા પડાથી નથી, પરંતુ એ દિલથી હૃદયથી એમને દર્શન કરવાના છે આપણે. એટલે દાદા ભગવાનને દાદા ભગવાન સ્વરૂપે જોશે, જાણશે, એને એ યથાર્થ દાદા ભગવાનને પામશે. એમાં શંકા ના હોય, નિશંકપણે પામી શકે. દર્શન સ્વરૂપે દાદા ભગવાનને સમજવું ને જાણવું, જોવું અને પામવું, આ બે એક યુગપત ક્રિયાઓ છે. હા, એમાં દાદા ભગવાન કશું કર્યું જ નહીં, ક્રિયા ના કરી કશી, અને એમના દેહે બધું કામ કર્યું. લો, અને દેહ છે તો આપણે દર્શન કરી શક્યા, નહીં તો ના કરાય. આવું મહાત્માઓ વિશે છે. શું છે? મહાત્માઓ આજે ચડી વાગે એવા કોઈ છે નહીં. પોતાપણું ગમે તેટલું એને ઊંચે લઈ જાય, નીચે લઈ રાખે, બેવ રીતે હોય. પોસાય નહીં તાર નીચું બેસી જાય, પોસાતું હોય તાર ચડી પડે. બે બાજુ બહુ જબરું છે. છતાં એ અંદરથી એમાં ના હોય. આટલું પોતાપણું પોતાના શક્તિએ પોસાયેલું, પાવરને પામેલું છે છતાં પણ, એટલે એમને ખબર છે કે આ પોતાપણું છે, પોતાપણું રાખ્યું. ત્યાં લગન દખ છે, દખ દુઃખ. પોતાપણું રાખ્યું, ત્યાં લગન દુઃખ છે. એને સમજી જાય. અને દુઃખ છે કોને? તો કે આ ફાઇલને, જેનું પોતાપણું એને શું કામ આગળ પડ્યું હતું? પોતાપણું રાખવા તને કોને કહ્યું હતું? દોડદાર રાખીને કરવા ગયું, તેમાં તો આવ્યું ને સામું જ. હા સાહેબ, સમજાઈ ગયું. હવે હું મારી સામું નહીં આવું, એટલે વિદાય લઈ જાય. મારી સામું નહીં આવું એ સમજી જાય, ઓળખાણ પડી ગયું એટલે ચોર વિદાય લે. ઓળખાણ ના પડે ત્યાં સુધી છાના છપના ચાલ હોતી હે, ચલતી હે, ચાય બાય કરો ને ઊંઘો છો, ચાલે. હમણાં ખોરાક નહીં, પાણી તો આપશે, કંઈ કેટલા ભૂખ્યા રાખશે આપણને. અને હવામાં ઘૂંઘરાવશે નહીં ને હવા વગરના. મને તો બધી રીતે રહેતા આવડે છે. જબરું છે. ખરો ખોરાક કઈ કઈથી ખરી લે છે? હે સાહેબ? એટલે દર્શન પ્રકાશ આપણને વ્યવહારમાં ડ્રામેટિકલી રાખ્યા કરે એ વિનય ગુણ. એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું જે ફાઇલ સ્વરૂપે, નિશ્ચય દ્રષ્ટિથી હું છું જે શુદ્ધાત્મા કરીને સ્વભાવથી,
એ બે દ્રષ્ટિ સાથેથી એ દર્શન પ્રકાશ એમાં કામ કરે છે અને એના વિનય ગુણથી કામ કરે, એટલે વિનય ગુણ આખો આજ્ઞાય ધર્મમાં ખુલ્લો થાય. અને પરમ વિનય એ પ્રકાશમાન શરીરમાં દેહ કરીને ક્રિયાકારી સ્વરૂપે કામ કરે, ક્રિયાકારી સ્વરૂપે. કારણ કે ફાઇલોનો સંભાવ જેટલા સ્વરૂપમાં જેટલા અંશમાં નિકાલ થયો ત્યાં કાર્યકારી સ્વરૂપે એ જ્ઞાન અંતરથી પોતાના ફાઇલને માટે જ કાર્યકારી સ્વરૂપે જ્ઞાન સંપૂર્ણપણે હાજર રહ્યું. એના માટે જ્ઞાનના જાણ્યુપણાના હાજરીમાં એ આખો પરમ વિનય સ્વરૂપ દેહમાં ગુણ ખુલ્લો થયો. એ દેખાડવાનો ના હોય. વિનય ગુણ જો દેખાડવાનો નથી તો પરમ વિનય તો કેવો હોય? અને દિલથી પાછો એ બધું શરીર મન વાણીને કાયા એ કારણ સ્વરૂપમાં એવું સરસ એકાત્મ યોગ કરે તે વખતે તે બહારના આ વ્યવહારના મન વાણી કાયાના અનેક એકાત્મ નહીં એવા યોગમાં આપણે આજ્ઞાધર્મવાળા મન વાણી કાયાવાળા પુણ્યાનુબંધી પુણ્યવાળા એકાત્મ યોગથી હઈએ આ બેની સામે. એટલે પેલાની સામે આ બેલેન્સ કરે. એનું પ્રતિપક્ષી થયું. શું થયું? પ્રતિપક્ષી એટલે સામાવર્યું નહીં પણ બેલેન્સિંગ. શું કહ્યું? બેલેન્સિંગ કરનારું. એવું. પછી એ નેક્સ્ટ બીજું લઈએ 167 167. એટલે આમાં દાદાજી એમાં જે પરમ વિનય અને વિનય એ બે થી એ રીતે અલગ અલગ પરમ વિનય જ્ઞાન પ્રકાશને લાગુ પડે છે જ્ઞાન પ્રકાશ અને વિનય એ દર્શન પ્રકાશને એમ સમજવાનું છે. દર્શન પ્રકાશથી આપણે આપણો આજ્ઞાય ધર્મ છે બહુ સારી રીતે રહી શકીએ અને જ્ઞાન પ્રકાશથી આપણો પરમ વિનય ગુણ ખીલે અને દાદા ભગવાનનું સ્વરૂપ આપણને સમજાતું જાય, વિતરાગ વિજ્ઞાન ખીલતું જાય તેમાં. આ બે આખું એનો અર્થ છે. આખું સમજાય? બહુ. હવે 167 લઈએ. ઉઘાડી આંખે ના દેખતા રહેવું, દિચક્ષુ બુલવા દો. એટલે કે આ બે આંખો ઉઘાડી આંખે જુએ નહીં તો એ આંધળા પ્રજ્ઞાચક્ષુ વાણી બોલે, દેખતા હોય એવી રીતની. એ કેમનું બની શકે? કારણ કે બધી 5 ઇન્દ્રિયોની શક્તિઓ એમાં પહેરી ગઈ બધી, એટલે દેખતા કરતાં વધારે સારું જોઈ શકે. એટલે સાહેબ તમે પ્રજ્ઞાચક્ષુ લાગો છો ને કેટલું આટલું સરસ કરો છો? તેને કહે તો ભગવાનની મહેર છે. ઓકે, કુદરતની મહેર ના બોલે. કુદરત આટલી બધી સરસ છે, બોલો. કશું બહારથી મોકલતી નથી એને. રત્ન ઝવેરાત કંઈ પેટી આવતી નથી બહારથી, કોઈ એવું નવરું નથી પેટી મોકલવા માટે. તમને આ મોકલે છે કોઈ પેટી? એ કંઈ નથી આવી આજ સુધી. એક આવે તો કેટલું કલ્યાણ થઈ જાય. તમને આવે છે ને પેટીઓ? નહીં. એ પેટીની વાત ખરી છે. ઉત્તમ જે સારી એ સાચી હશે. આવે છે પેટીઓ, પેલા એ વાપરીએ ખરી. તમને મળે મજા ના આવે તમને? આ પુણ્યાનુબંધી પૂર્ણ એવું છે સાહેબ, પેટીઓ મળશે, શું કરશો તમે? નાખશો ક્યાં? એટલે પેલી ઝાડુવાળી કચરાવાળી બધું એની પાસે જવું જાય, જતું જાય બધું. એ તમારા જેવા બધા આપી દે, તમને ખપે જ નહીં કશું. એટલે ઉઘાડિયા કે ના દેખતા રહેવું એ કેમનું બની શકે? છતાં કાને ના સાંભળે એ કોનું કામ? એ વિજ્ઞાન સિવાય બની શકે એવું નથી. એટલે કાનેથી સાંભળે એ ઉઘાડી આંખે ના દેખે એવો થાય. કાનથી સાંભળે તો એ તો ગાંધીજીએ શીખવાડ્યું છે. આમ કરીને શીખવાડી દેતો, કાન ખુલ્લા રાખ.
પછી તો કાને આંખ ઉગાડી રાખ, એટલે શક્તિ બધી બી આમ ચાલુ છે. આંખનો મોડું થઈ જાય. બોલ કરો ને, કશું અમૃત નહીં. ગાંધીજી સારો પાઠ આપ્યો હતો નહીં? તો મંકીને કેમ પાઠ આપ્યો, આપણને ના આપ્યો? પૂર્વજો જ છે ને. ઓ એવું કહેવાતું હશે કે આ મંકીને પૂર્વજો કે સાહેબ? કેટલી પેઢીએ છે તમારા? એમની પેઢી ના હોય નવનીતભાઈ? જયંતિભાઈ કેટલી પેઢી હશે? 7મી કે 10મી કે કેટલી 15મી? કૃષ્ણ ભગવાન તો 14મી પેઢીએ થયા કે એવું કે છે આ બધા ખોરી કાઢનારાઓ નહીં? અને એમના દીકરાના દીકરા હોલ પેઢી, ત્યાં સુધીનો ઇતિહાસ છે જેમની વંશાવરી કાઢી છે. તો તમારી કેટલી નીકળી? દાદા ભગવાન તો કહે છે તો હું તો બધાને પહેલો, શબ્દ નહોતો જન્મ્યો ત્યાર પહેલોનો હું તો છું. બધું આવું બધું કહ્યું. એમની પેઢી કેટલી હશે દાદાની? ગણાય જ નહીં ને, અગણિત અગણિત. જબરું છે. આવું છે સાહેબ. ધીરુભાઈ શું કામ પૂછો છો આવું બધું? આ મજા શું છે? હવે પ્રકાશ તો પાડવો પડશે ને. આ બધી વસ્તુ શું છે એમાં કઈ દેખાતું જ નથી, પણ એ સમજાતું વિજ્ઞાન છે બની શકે એવું નથી. બરોબર લખ્યું છે, બરોબર છે ને? સમજાય તો બરોબર છે. એ જ્ઞાની પુરુષનું કામ એવું લખે છે. તે તો આમની પાસે અમને જવું તો તમારે. મનુષ્ય માટે એક મોટા મોટો બોધ છે, એટલે તમારે બોધ લેવો જ જાઓ અમની પાસે. બિહારી આનંદજી, નવીનાનંદજી છે, જયમેશાનંદજી હમણાં બીજે વિહાર કરે છે, બધે બીજે છે. એમને બધાએ ભેગા થઈ નક્કી કર્યું તમે આમ જાઓ આમ જાઓ, બધા નક્કી ગયા. કોઈને જાણતું નહોતું કોને ક્યાં જવાનું. એકબીજાને ખબર નથી પડતી નહીં ક્યાં જવાનું છે. આગલે દાડે જ કહેવામાં આવે છે. આપણે એવો સિરસ તો પાડી દો કે આગળથી કહી દો છો, તમે લઈ લો હાથમાં, સિરસ તો પાડી દો. ધુમાડી નીકળે ને સમજવાનું, અને અહીંયા જવાનું ત્યાં જવાનું ત્યાં છે. કોઈ કલ્પના ના કરે ને વિકલ્પ કે મારે અહીંયા આ વખત જવું છે, મારે અહીંયા ચોમાસું કરવું છે. તો કઈ નક્કી કરીને ચોમાસા થાય નવનીતભાઈ? તો કેવી રીતે થાય? ભગવાન નક્કી કરીને ચોમાસા કરતા હતા? હે હે આ જબરા છે ને. કઈ શાસ્ત્ર એવું બોલે છે મને સમજ ના પડે. અપ્રતિબદ્ધ વિહારી બહુ મોટો શબ્દ છે. શું? અભિગ્રહ એટલે ગ્રહ વગરના, એમને જ અભિગ્રહ હોય, બીજાને ના હોય. બધા ગ્રહોથી મુક્ત થયા ત્યાર પછી જ અભિગ્રહ દશા હોય. એ દશા છે. ત્યારે પછી આપણે અભિગ્રહ કહીએ કેમ ચાલે? શાસ્ત્રનો અર્થ ને વસ્તુઓ ખોટી નથી, પરંતુ એ જ્યાં આગળ જે શોભે તે રીતે સમજવી પડશે. એ તો મહાવીર ભગવાનના દશાએ કરીને ત્યાં જે ખપતો હતો એ પ્રમાણે સમજી લો તો એનું મહાત્મ્ય તમને સમજાશે કે અભિગ્રહ વસ્તુ શું છે. એ કેવી રીતે ટાઈમિંગ પ્રમાણે કુદરતી રીતે જ એ થશે, એમ નથી બનતું. એ નવું નહોતું બન્યું અભિગ્રહ, એ બની ગયેલું જ બન્યું હતું. લો ધીરજજી, આવું મને લાગે છે. મારી ભૂલ જ બતાવો. હે અક્રમ જ્ઞાન લાવ્યા પછી આ વસ્તુ સમજાય છે. શું સમજાય છે? કે આ બની ગયેલું જ બને છે બધું. પણ આગળ તો બન્યું હતું ને, કર્યું હતું ને એમને. આગળ એટલે તો આવ્યું ને. ના, એમને મહાવીર ભગવાને ભાવમાં હશે જ પણ તે વખતે મહાવીર ભગવાન નહોતા કરતી વખતે. ત્યારે પણ આ બને છે તારે એ જબરાને તો દાદા ભગવાન આ જ શીખવાડ્યું આપણને. આપણે આગળ જ્ઞાની હતા, તે આગળ હતા તે વખતે જ્ઞાની રીતે નહોતા, અજ્ઞાની રીતે હતા. પણ એ અજ્ઞાની રીતે એ આજે જ્ઞાની રીતે છીએ, પણ એ અજ્ઞાની નહીં.
એ અજ્ઞાની બાવા નહીં. શું કહ્યું? નિકાલી બાવા. હા, નિકાલી બાવા. ગ્રહણથી છૂટેલા બાવા. શું કહ્યું? ગ્રહણથી. કોઈ પણ ગ્રહણથી ગ્રસાયેલા નથી. ગ્રહોથી નથી ગ્રસાયેલા. એટલે શાહ સાહેબ પાસે જવું ના પડે. આપણે જાઓ છો? તમારી ગાડી ભાડે રાખી છે ને એમને, જ્યારે જરૂર પડે કે પણ આવે તો. એટલે આવું છે. એટલે મનુષ્ય માટે એક મોટા મોટો બોધ છે. જ્ઞાની દેહધારી પરમાત્મા છે, બહુ મોટી વસ્તુ છે. પરમાત્મા જાતે આવી શકે નહીં, પણ પરમાત્મા માધ્યમને એજન્ટ દ્વારા કામ કરી શકે છે. કારણ કે કશું કામ કરતા ના હોય એવા કઈ રીતે કામ કરે? એમને એજન્ટ જોઈએ, એજન્સી. એટલે એ દીકરાને ના મોકલે, પેગામ પહોંચાડનારને એના પેગામ મોકલે નહીં, વચમાં એમને કોઈ જોઈએ નહીં, પણ સીધો જોઈએ એજન્ટ. એજન્ટ એવો કે કશું કમિશનીઓ ના હોય, કશું કમિશન ખાય મારી ના ખાય. દાદા ભગવાન કેટલું કમિશન મારી ખાધું? બોલો ને હવે. માત્ર કમિશન નથી. હા, એક સેન્ટ માત્ર કમિશન નથી. ટકો લીધું તું. કોના માટે? મારા માટે, આખા જગત માટે, બધા માટે, મહાત્માઓ માટે. મહાત્માઓ માટે. પોતાનું હતું. કમિશન તો જોઈએ ને ભાઈ. વ્યવહાર શું કે છે? જય સચ્ચિદાનંદ સંઘમાં આપણે કમિશન ના હોય. આપ તો પુત્રો શીખવાડે કે ના મગાય, પણ એવું મગે. અમે તમે ભાઈ ના માગીએ એટલું બોલો ને, એટલું આપજો કમિશન. દાદાજી તમારું જ છે. તમે અમારા છો. હા, ચોક્કસ. યોગેશ આનંદજી આવું કે ચાલો બસ આગળ 167 પછી 171 બહુ ટૂંકું ને ટચ છે. આંતરતપ એ જ્ઞાનની સચેતતા કરે છે. આંતરતપ અને જ્ઞાન આ બેની વચ્ચે ઇન્વર્ટેડ કોમામાં કર્યું છે, બે વચ્ચે. એટલે જ્ઞાનને જ અંતરતપ લાગુ પડે છે. અંતરતપ એ જ્ઞાન સ્વભાવથી જ હોઈ શકે. જ્ઞાનના જ્ઞાયક સ્વભાવથી જ અંતરતપ હોઈ શકે. આંતરતપ એટલે આંતરિકતાના પૂતગલના વ્યવહારોમાં, આંતરિક વ્યવહારોમાં એની આખી તપશ્ચરણની ક્રિયાઓ જે બની રહે છે, એ બધી જ ક્રિયાઓ એ અંતરતપની ક્રિયાઓ કહેવાય. અને એ જ્ઞાન પ્રકાશની સાતત્ય હાજરી વગર ન હોઈ શકે. એ જ્ઞાન પ્રકાશની જ્ઞાતા સ્વભાવની હાજરી વગર નથી બનવાનું. આ કારણ કે એ જોવાવું જોઈએ કે આ તપ થાય છે, આ તપશ્ચરણની ક્રિયામાં જે છે એનાથી તપ થાય છે, અને હું એને જોઉં છું. અને જોઉં છું એટલે હવે મને સમજાય છે, જણાય છે કે આ આવું તપ કરી રહ્યો છે. આ તપ છે, જે તપ બધું આખું જ્ઞેય સ્વરૂપ છે આખું. આમ તો મને દર્શન આવી છે, એ તો અવસ્થા સ્વરૂપે દર્શન આવી છે, પરંતુ એની પાછળ એનો તાત્વિક ભાગ છે. એ તાત્વિક કરીને તત્વમાં એ અવસ્થા કાયમી નથી, એ વિનાશી છે, પણ તત્વ સ્વરૂપ અવિનાશી છે પાછું. એટલે જ્ઞાનથી, જ્ઞાન સ્વભાવથી એ રીતે જોઉં છું, દર્શન સ્વભાવથી અવસ્થા જોઉં છું. એટલે મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી બે રીતે હું જોઈ શકું છું, વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારમાં નિર્જળતી અવસ્થા સ્વરૂપે જોવાની છે, અને જણાય શું કહ્યું ત્યારે જ ત્યાં તત્વ દ્રષ્ટિ તમારી ખુલ્લી થાય, અને એ અવસ્થા પાછળનું તત્વ છે એ તત્વ સ્વરૂપે સમજાશે. એટલે પૂતગલ તત્વ તમને સમજાતું જશે તમારા જ્ઞાન સ્વભાવથી. નહીં તો પૂતગલ તત્વ એટલું આસાન નથી સમજવું કે જલ્દી સમજાય. બહુ આકરું અને મુશ્કેલ સ્વભાવનું છે. અંતે પાછું પોતાનું જ
પોતાનું કમાયેલું કેટલી કિંમત ચૂકવેલી, વાલથી પ્યારથી બધું, મનને કેટલું વાર પંપાર કર્યું, વાળીને કેટલી વાર પંપાર કરી, બધું કર્યું, તો ઓળખાતું જ નથી. કેટલું ઓળખ્યું? અરે બોલ ને સ્મિતિ. જો સ્મિતલી બોલશે. દાદા ઘણું બધું ઓળખાય છે. આપણું મન, મારું મન શું વાત કરે છે? ઉત્તરિયા તો દેખાય. પ્રગતિ કરી તો અમે નમસ્કાર કરતા ફાવે બાકી મને. ઘણું છે દાદા, બાકી ઘણું છે ને દેખાય છે ખરું. હા, તો દેખાય છે એને અમારે નમસ્કાર. જા મને નમસ્કાર કર તો મને પછી સમજાય ને કે નમસ્કાર કરવા જેવી થઈ. ના ના દાદા, એવું નમસ્કારની વાત નહીં નથી. તો એની એ ઠક્કર નહીં પાછી. આ તો હે લુહાણી કે કઈ? લોહાણા તો નહીં, મારા જો બોલો દાદા. ચીડીશ નહીં મને હા મારા પર. ના દાદા, આયા છે બધા વડીલો. ક્યારેય નહીં. હા, થોડાક તો આયા છે. હવે વાસુદેવભાઈ ભાઈ અમને વડું છું, ચીડાશો નહીં ને તમે લોકો. વાસુદેવજી વડીલ, નરેન્દ્રજી નથી આવ્યા છે. અને વિષ્ણુ છે કે? કદાચ હજુ નહીં આવ્યો. વિષ્ણુ ના આવે. નહીં, મોડા આવશે. એ હૈદરાબાદ ગયો કઈ? ના, હૈદરાબાદ નથી, અહીંયા જ છે. પેલી છોકરી ક્યાં છે? હૈદરાબાદ દક્ષિણમાં છે. બેંગ્લોર છે દાદા. બેંગ્લોર. હા, બેંગ્લોર વાસી થઈ ગઈ. શા સાહેબ? ચિત્ત પ્રસન્નતા. આનંદ તો સતચિત્ત આનંદ સ્વરૂપ હોય, અને તપમાં તો પ્રસન્ન ચિત્ત પ્રસન્ન હોય, ઉદાસીન ના હોય. ઉદાસીન ભાવ એ ચિત્તને પ્રસન્ન કરે છે એવો ભાવ છે. દેહમાં આપણને ઉદાસી લાવે એવો ભાવ નથી. એ ઉદાસીન ભાવ કોઈ દિવસ ઉદાસી ના લાવે, પ્રસન્નતા લાવે. તો દેહ આખું પ્રસન્નતા વાળું મુખડું દેખાય, વસ્તુ ના હોય એમ એના લીધે ચરકે છે, ચરકાટ આવે છે. આખું ગંભીર દેખાતો હોય છતાં ચિત્ત પ્રસન્ન હોઈ શકે છે. શું કહ્યું? આપણે બધા મહાત્માઓના મોઢા પર આ જોશો. તમે બહારથી કોઈ આવ્યો છે ને જોશે, આ અદ્ભુત આ સંઘ લાગે છે અને સંઘે લાગે છે. જ્યાં નજર મૂકીએ, જ્યાં જ્યાં મૂકીએ ત્યાં ત્યાં એક એક જણ એવા અદ્ભુત લાગે છે કે આવું તો કોઈ જગ્યાએ જોયું જ નથી. એ દરેકને લાગશે. દાદા ભગવાનની હાજરીમાં એક હતા રસિકભાઈ નારેચાર્ય, ત્યાં એમના બહુ નજીકના હતા અને એમના ભાગીદાર પણ હતા. એના દીકરા આવતા હતા. શિપિંગ અને ફ્રેટનું એમનું બધું કામ રસિકભાઈ નારેચાર્યનું, એમાં એ ભાગીદાર હતા. નરીમાન પોઈન્ટમાં એમની ઓફિસ. એને લાગે એમના ઘરે ગયા હતા અંધેરી, ત્યારે આ વાત નીકળી. અને એને લાગે પછી દાદાએ પૂછ્યું હશે, તને આ બધા કેવા લાગે છે, આ બધું આ બોલે છે, જો લાગે ગમે તેમ. પછી કહું, દાદા આપ પૂછો છો તો કહું, ગમે તેવું હોય પણ અહીંયા એક એક આટલા જે 5-25 હતા તે વખત એમના ઘરમાં ફ્લેટમાં આ બધા છે, એક એકના મોઢા પર જે હું આનંદ જોઉં છું તે અદ્ભુત છે. હવે મેં ક્યાં જોયો નથી. આ મારો અનુભવ. જૈન છે પોતે, જામનગરના. આ એનો અનુભવ બોલતો હતો. નામ તો ભૂલી ગયો. બહુ સારો અનુભવ. આવા ચચુકડા બોક્સ બહુ કામ કરે. શું કહ્યું? જેને પરિચય નથી મહાત્માનો, આવ્યા પડ્યા છે ને આજે નોંધ છે એમની, બહુ કામ કરે. એમાં મહાત્માને કંઈ હરખાય નહીં કશું, પણ બધાને લોકોને વધારે લાભ કરે. સંઘ અને સંઘના મહાત્મા કેવા છે? સંઘદીપે સંઘ મહાત્માઓ, મહાત્માઓથી સંઘદીપે, સંઘથી મહાત્મા દીપે, એવું બીજું વરસ સમજાયું ને? બહુ સરસ છે. એવું છે અત્યારે. તો તું એમાંની એક નંગ સ્મિતા. શું કહ્યું? નંગ ખરી કે નહીં? તું નંગ પાકા નંગ દાદા. પાકા નહીં આવે, હવે કાચી પડેલી. સારું સારું દાદા. દાદા પૂછી લો એક, મારું ક્યારનું મગજમાં ચાલે. શું કે છે? એક પ્રશ્ન પૂછી લો મારો. બે પૂછ. તારો પ્રશ્ન ગમશે પણ પૂછતી જ નથી, બોલતી જ નથી ને. તમે અમને તમને કંઈક ગાઈડન્સ આપો કે અમારી જીવન શાના માટે છે, અને હવે
પૈસા કમાઈને એવું તો થઈ ગયું છે કે ગુજરાન તો ચાલી જશે, વાંધો નહીં આવે. પૈસા તો શું? પૈસા એટલા છે અત્યારે બેલેન્સ હવે અમારું પૂરતું કે મારું પાછલી જિંદગીમાં કંઈ કોઈની પાસે હાથ તમારું લંબાવવો ગુજરાન ચાલી જશે. બરાબર. હવે કંઈક પ્રોગ્રામ હોય ને આવવું હોય ને તો રજા ના મળે ને ત્યારે બહુ સફોકેશન થાય ને એમ પરવસતા લાગે કે આપણો ટાઈમ આપણો ક્યાં જાય છે. અને શક્તિ બધી જે હોય તો જો સિન્સિયરિટીથી કામ કરવા જઈએ ઓફિસમાં તો એમાં ખર્ચાઈ જાય, પછી જે ખરેખર કામ કાઢવાનું છે એના માટે બેલેન્સ રહેતું નથી. એટલે આમ દ્વિધા રહ્યા કરે છે કે પેલું જે 60 વર્ષનું રિટાયરમેન્ટનું જે એ છે એ આપણે વચ્ચેથી કાપી નાખીએ છીએ. એટલે આપણા એમાં શું લખાયેલું છે કંઈ સમજણ પડતી નથી કે હવે ક્યાં સુધી જોબ કરવી ને ક્યાં છોડી દેવી. હમણાં નહીં. ઓહ, બરોબર એટલે સમજાયું. મૂંઝાઈ ગયા છે. એટલે તમે જે કહેશો ને એ કરવા તૈયાર છું. એમ? હા દાદા. હું તો કોઈ તો ખાડામાં કૂદી પડીશ શું? શું દાદા? હા, ખાડામાં ખાડામાં કૂદી જ પડવાનું દાદા, કોઈ સવાલ નથી. સાચું? હા દાદા. વિષ્ણુ પૂછ્યા આગળ એમણે કીધેલું છે કે જો તું નોકરી છોડીશ તો કે તારો ટાઈમ કેવી રીતે જાય, મારું માથું ખાઈશ નહીં, તું તારો ટાઈમ ની તું ગોઠવણી કે નહીં. કેટલું મોટું જ્ઞાન પછી આપ્યું. દાદા કે તારો ટાઈમ ના જાય મારી પાસે બૂમ ના પાડીશ, બાકી તને બધી છૂટ છે. ત્યાર પછી આટલા મોટા ગુરુ બેઠા છે તો એની પાસેથી શીખને મારી પાસે શું કામ શીખવા આવું છું? તને શીખવાડનાર બેઠા છે ને, બોલતા એ કઈ અક્ષર નથી છતાં બહુ સરસ શીખવાડે હા છે. દાદા, એ તો છે જ. એટલે મને ગમે છે વધારે. ના, એ તો છે જ દાદા. ત્રણેય ભાઈઓમાં હારા છે, ડાયા છે બહુ. તારી દેરાણી જેઠાણીઓ પૂછી જોજે તું. હા દાદા. બધી જેઠાણીઓ છે કે દેરાણી છે કોઈ? 2 જેઠાણી છે, બંને જેઠાણી છે, મોટા છે બંને. અને તું બધામાં દેરાણી જ છું? નાના નાની હા, નાની છું દાદા. બધામાં? હા દાદા. ત્રણેયમાં? હા દાદા. 3 ભાઈઓ? હા. બહુ ખોટું થયું એ તો. કેમ દાદા? હા, નાની થઈ ગઈ તો શું કરીશ હવે? દાદા નાનામાં બહુ મજા છે. હોશિયારા રહેવું પડે ને. પણ ઉશાળા બિલકુલ નહીં. હા દાદા, ઉશાળાની સવાલ નથી. હે? નાનામાં બહુ મજા છે દાદા. શું એ લોકો જાણે છે કે તું આવું મજા કરું છું? જાણતા હશે દાદા, એવું લાગે છે. મજા પડે એટલે એ તો તો બીજા વળતા નથી કે અમારા પર ભાર, તારો ભાર પડે છે અમને, તું ભારે ના, પડી જવું વળતા છું? નથી દાદા, બહુ પ્રેમથી રાખે છે. વળતા પણ નથી. ભારે નથી પડતી ને કોઈને? એ તો એમને પૂછવું પડશે. એ હું મારી જાતને સર્ટિફાઈ કેવી રીતે કરું દાદા? આપણે મહાત્મા જ આ ઘરના સંબંધોની વાત કરી છે કે આ કોઈ જગ્યાએ નથી જગતમાં. ઉત્તમભાઈ જોયું છે તમે પુષ્પાબેન? મુક્ત વાતાવરણ, મુક્ત હાસ્ય, મુક્ત વાતો સત્સંગની બીજે કોઈ જગ્યાએ ના હોય. એ તો ઘરની તો કોઈ વાત કરતું હશે, અપની અપ હમ ખુદ જાને, મેરી મેં જાણું, કોઈ વાત ના કરે. સરીબેન સમજાય? હે? હા, તમે પંખામાં ઢંકાઈ ગયા. અમારું તો મોડું દેખાતું નથી. મારા બહુ વાલા સિસ્ટર છે બેન, વાલા છે. એટલે ઉગાડી આંખે કયું જોતા હતા આપણે? 171 પેલું આંતરતપ એ જ્ઞાનની સચેતતા કરે છે. આ બધી આંતરતપની વાતો કરીએ આપણે, એ તમને આંતરતપ સચેતતા કરે છે, બધાને કરે છે એ વાત છે. આ સમજાયું ને હવે તને? હે? પણ તને લાગે કે આવું થાય છે એ તો અંદર ખૂચે, એ તો બધા મહાત્માઓને ખૂચે કે આપણો વખત સત્સંગમાં જાય, સત્સંગના કામમાં જાય, કોઈને કામમાં ખપી જાય, લાગીએ કંઈક થાય, પણ એ બનતું નથી કોઈનું. આજનો એ ભાવ કામમાં નહીં લાગે તમને, સમજો? આજે સાથે એ ભાવ થાય છે કે આપણે કોઈ દાડે ભાવ ઊભો થયો જ નથી આજે કે કંઈ કોઈને કામમાં આવીએ. દાદાને તો નાનપણથી એ જ હતું કે આ જન્મ્યા શાના માટે? કામમાં આવવા માટે જન્મ્યા, કોઈ આમ લેવા માટે નહીં, કોઈની પાસે કામ કરાવવા માટે નહીં, પણ કોઈના કામ કરી છૂટવા માટે. શું કહ્યું? આ નાનપણથી બચપણથી એમનો આ જ સ્વભાવ. એના માટે ઘસાઈ છૂટાય તો જોશો નહીં કે આ શું ઘસાયા. હવે સમજાવ્યું તને? હા, પણ દાદા વખત એવું લઈને આવેલા એમનું. એમ નહીં જોઈતું હતું કે મારે હીરાબા આવાન તેવાન જોયું હોય તો ભાવતો હતો, પણ અમુક મર્યાદામાં હતો. અને આપણો જરા વિશાળ છે, બહુ બહુ ફેશનેબલ જોઈએ, મોડેલ જેવી જોઈએ, આ તે આગળ જોવું, પાછળ જોવું, નાચે છે કે નહીં, ને કંઈ વાજિંત્ર વગાડે છે કે નહીં, ગાયન ગાય છે કે નહીં, મેં જોડે સિનેમા જોવા આવશે કે નહીં, ખરું કે નહીં? તને પૂછ્યું હતું ને બધું?
હે તમે આને નહોતું પૂછ્યું તમે? ના નતું પૂછ્યું દાદા. આમ જ ભેગા થઈ ગયા? ભેગા કેવી રીતે ભેગા થઈ ગયા? દાદા ભણતા હતા, MSc માં સાથે હતા. મહારાષ્ટ્રની તું ને આ અહીંના કેમ ન? સાહેબ દાદા હું ઘણીવાર વિચાર કરું છું કે ક્યાં હું ખેંચીને આવી છું. મને ઘણીવાર હું એ તું બધું કપડવંતી અમદાવાદમાં આવીશ કેમ કરીને? તને પહેવા કેમ દીધા આ લોકોએ? કપડવંજ વાળા કેમ ના પહેવા દીધા તને? કપડવંજ બહુ પાક્કા હોય છે બધા. નરેન્દ્રભાઈ આવ્યા છે કે કઈ ગયા? વાસુદેવજી તમે બધા પાકા કે નહીં? તમે કપડવંજમાં પહેરવા દો કે બીજાને? દાદા મારા સસરા હતા ને હા. તો એ હું તો બહાર એટલે બીજા પ્રદેશમાંથી આવી એટલે બહુ રીત રિવાજ ને એવું ખબર ના હોય, પણ મને ક્યારેય એમણે અળગી નથી ગણી. જુદું લાગ્યું જ નથી? ના, બધી દાદા વાતો કરે ને મને આમ બહુ સારું ફીલ થતું હતું. મારા સાસુ તો નહોતા પણ મારા સસરા એને સંસ્કાર કહેવાય. હા દાદા. આવા અને કપડવંજમાં આવા દાદા નાના ગામમાં રહેલા એટલે મોટા શહેરમાં નહોતા રહ્યા. કઈ બધે નાના ગામમાં એક જ જાતના શાકભાજી ઉગે એવું થોડું છે? ફર્સ્ટ ક્લાસ ઉગે. ઉગે કે નહીં પુષ્પાબેન? બોલો ને. ત્યાર પછી આવું છે ભાઈ, સંસ્કાર એને કહેવાય છે. 184 184 184 અચ્છા આવ્યું. હા, જવાબદારી એટલે શું? તો કહે એમાં ફરજિયાતપણું પૂરેપૂરું હોય છતાં મરજી સચવાતી હોય તો જવાબદારી સમજ્યા કહેવાય. એટલે આ જવાબદારી શું એ સમજાયું છે એની વ્યાખ્યા છે. જવાબદારી આપણે બધાને વ્યવહારમાં બધાને લાગે કે જવાબદારી શું છે, મારા માટે બહુ જવાબદારી શું વાત, તમને શું સમજ પડે? આવું બધું વ્યવહારમાં જાત જાતની રીતે આપણે કહીએ છીએ. એ તમને નહીં સમજાય, તમને આવશે ને ત્યાં સમજાશે. તો આવું બધું કરીએ આપણે. બચ્ચાઓને એની રીતે કહીએ, મોટાઓને આવી રીતે કહીએ, સામસામે કોઈને આમ વાત થઈ તેને એવું બધું આવું જ ચાલ્યા કરે. ને પોતે જ સમજીને બેઠો હોય તે દાદા કહે છે હવે કેવો કોથરો? મને બોલતા કેટલા પૈસા આવે? અરે ઈસ્કોતરો કહ્યું તું કે કોથળો? કે કયા શાસ્ત્રમાં શબ્દ છે આ? પણ આ શાદબાદમાં લખાય ના? લખે તો વાંધો ના આવે. આ ગાળ નથી કઈ. સાચું કહ્યું, આ ગમ્યું મને. એટલે જવાબદારી એટલે શું? તો કે ફરજિયાતપણું પૂરે હોય. એટલે કે ફરજિયાતપણે આ મારે કરવું પડે છે, હું મારી મરજીથી નથી કરતો. બા મને કોઈ કરાવે છે એટલે મારે કરવું પડે છે. મારી મરજી નથી, અને છતાં મરજી સચવાતી હોય. મરજી સચવાતી હોય એટલે શું? તો કે જવાબદારી સમજ્યા કહેવાય. મરજી સચવાઈ એને કઈ મરજી? કઈ મરજી? કે જવાબદારીપણે રહેવાની. શું કહ્યું? જવાબદારીમાં મરજીપણે રહેવાનું એવું નહીં. એવું મરજી હોવું ના થવું. બા જીવું છું તો મરવા માટે ના જીવવું, એવું મરજીવો નથી થયું. પણ કાયમનો જીવી શકું, મરું જ નહીં એવો મારે મરજીવો થવું છે. ડૂબકી મારીએ તો એમ એમ કંઈ રત્ન લેવા જઈએ છીએ તો કંઈ મરવા માટે જઈએ છીએ? અને પેલા લોકો કેસાના માટે જાય? શાર્ક આવી જાય એનું એને જ રત્ન કરી નાખે, રત્ન જાય ને એ જાય એવું જતા. પછી શાકમાંથી રત્ન નીકળે. શાક નહીં, મગરમચ્છ. હે મગરમચ્છ જોયું છે તે કે નથી જોયો? સાગરમાં કોઈ દાડો હોડીમાં તો જા. હે જોયો છે. આ બધી મહારાષ્ટ્રીયન જબરીઓ હોય. હા બધી જેવી તેવી નથી હોતી. એ તો ખબર ના પડે આપણને. 184 પછી 186 બરોબર છે ને સાહેબ? આ તો જવાબદારી શું સમજવાનું? જવાબદારી એટલે શું? એટલે જવાબદારીપણું નહીં, પણ જવાબદારી એટલે ફરજિયાતપણાનું ભાન. એટલે સભાનતા આવે
કરીને ફરજિયાતપણે કેમ રહેવું પડે છે એને જવાબદારી કહેવાય. સમજો? ફરજિયાતપણે રહેવાનું ભાન. હા, એમાં કેવી રીતે રહેવું પડે છે ફરજિયાતપણે? મરજીથી નથી રહેવાતું. અને છતાં મરજી સચવાય છે એટલે શું કે મારી જવાબદારી સચવાઈ ગઈ. હા, સંતોષ. મરજી સચવાઈ કે આ મારી પપ્પાની ફરજિયાતપણું હતું, એમાં ચૂકવાયું નથી કશું, કોઈ જગ્યાએ ચૂક નથી થઈ, સરસ ચૂક નથી થઈ મારી. છોકરા છોકરી એમની રીતે ના ચાલે તો એમ એ જાણે, પણ મારે જ સરચૂક નથી, બધી તપાસી લેવાનું, ચોગડદમથી તપાસ લેવું જોઈએ છે. એક ખૂણો તો કાચો પડે તરત જ એને સુધારી લેવું જોઈએ. બસ આટલી જ વાત છે. તો સમજાયું? ગ્લાસ વિથ કેરમાં ક્યાં આગળ કેર નથી રહેવાઈ એ આગળ ત્યાં આગળ મરજી ના સચવાઈ કહેવાય. કેર સચવાઈ તો મરજી સચવાઈ ગઈ. બરોબર કે નહીં? ચલો આગળ. 186 એટલે 186 એ નાનું છે. ધર્મ તમે સાચવી જાણો તો બહારનો વ્યવહાર સચવાઈ જશે. ધર્મ તમે સાચવી જાણો કે હું ધીરુભાઈ છું, એ વ્યવહાર દ્રષ્ટિથી છું, તો બહારનો વ્યવહાર સચવાઈ જશે. એટલે કે ધીરુભાઈ વ્યવસ્થિત શક્તિને આધીન છે ને એમનો જે વ્યવહાર છે વ્યવસ્થિત શક્તિને ચાલતો એ એની મેતે સચવાઈ જશે. કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું ધીરુભાઈ છું અને વ્યવહાર દ્રષ્ટિથી છું એટલે વ્યવસ્થિત શક્તિ ધર્મ સાચવે છે, મારો વ્યવહાર સાચવે છે. પરંતુ મારા સભાનપણે એ જ વ્યવહારને એના સભાનપણા સાથે થઈને નિકાલમાં છું. હવે એ વ્યવહાર મારા માટે ઉપાદેય નથી રહ્યો અને હેય પણ નથી રહ્યો, પણ નિકાલ સ્વરૂપ રહ્યો. શું કહ્યું? એને તપ કહ્યું. તપ હે ને ઉપાદેય બેથી મુક્ત હોય તો જ એને તપ કહેવાશે સાહેબ, નહીં તો તપ નહીં કહેવાય. ત્યાં પુણ્ય ને પાપ બેમાંથી બંને સંબંધોમાંથી મુક્તિ પમાય છે તપમાં. એટલે તો અંતરતપ એ વિતરાગોનું તપ કહ્યું. એમાં આટલા નાના વાક્યમાં આટલું અર્થ આવી જાય છે. ધર્મ તમે સાચવી જાણો કે વ્યવહાર દ્રષ્ટિથી હું ધીરુભાઈ છું, એટલે નિશ્ચય દ્રષ્ટિ વગેરે વ્યવહાર દ્રષ્ટિ ધીરુભાઈ છું ના હોઈ શકે. એ છે એટલા, કારણ કે વ્યવસ્થિત શક્તિ તો છે જ અને સંભાવ નિકાલમાં હું છું. પતી ગયું ને બેવનું બેલેન્સ. સમજાયું? સ્વ સમવેદન એ શક્તિ ખુલ્લી થાય. શું થયું? પહેલું સંવેદન થાય અને પછી સ્વ તરફ જાય. તારે તત્વ દ્રષ્ટિ જ્યારે નિર્મળ થતી ખુલ્લી થતી જાય પછી સ્વમાં જાય. સ્વમાં એકદમ તો ન જ જાય, એને ઘણો ટાઈમ લાગે છે. પણ સંવેદનતાનો બધા મહાત્માઓનો અનુભવ થાય. સંવેદનતા એટલે પોતાના જ એના સંવેદનતા અંદર એ કોઈને કહી શકે નહીં. એ અનુભવનો પહેલો પ્રકાર છે, પ્રાથમિક ભૂમિકાઓ. 186 પછી 190 190 વ્યવહારમાં આજ્ઞા ધર્મે કરીને દ્રષ્ટિભેદ થઈ શકે એમ નથી, કારણ કે નિશ્ચયથી આપણને ભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. આ નિશ્ચય અને વ્યવહારનો ભેદ પાડ્યો. દ્રષ્ટિભેદ અને ભેદ દ્રષ્ટિ એ બેનું મહાત્મ્ય સમજાયું અને પરમાર્થ સમજાયો. બે આખી ઓપોઝિટ છે, ઉત્તર દક્ષિણ જેવી. દ્રષ્ટિ બે દક્ષિણ છે તો ભેદ દ્રષ્ટિ ઉત્તર છે. દ્રષ્ટિ ભેદ એ પશ્ચિમ છે તો ભેદ દ્રષ્ટિ એ પૂર્વ છે. સમજાયું ને? આ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેવી વાતો છે. આ આપ સમજાય છે? એક જ શરીર એમાં આવી રીતે હોય છે. તો એ પૂર્વ અને ઉત્તર પક્ષી આપણે અદ્ભુત મહાવિદ્ય ક્ષેત્રના ડાયરેક્ટેડ થઈ ગયા. કયા? એટલે શુદ્ધાત્મક ક્ષેત્રના. મહાવિદ્ય ક્ષેત્ર એટલે કયું? મારું ક્ષેત્ર, સ્વ ક્ષેત્ર, શુદ્ધાત્મક ક્ષેત્ર. એ ક્ષેત્ર છે, વર્લ્ડ છે, ફિઝિકલ છે, છતાં પણ શુદ્ધાત્મક ક્ષેત્ર સ્વરૂપે જ ત્યાં આગળ એ ક્ષેત્ર શુદ્ધાત્મક સ્વરૂપ વાળાઓને કામમાં લાગે એવું છે. માટે શુદ્ધાત્મક ક્ષેત્ર એ મહાવિદ્ય ક્ષેત્ર છે. અહીંયા બેઠા પણ તમે છો, ભલે આજે ફિઝિકલ ક્ષેત્ર આપણે
ત્યાં ક્ષેત્ર સ્વરૂપે નથી. સ્થિતિ તો અહીંયા આગળ આ ભરત ક્ષેત્રમાં છે. ભરત ક્ષેત્રમાં અનુભવ લો છો. લો બોલો, છે સમજાયું ને? બોલો ને. તમારે મહારાજા સયાજીરાવ તમને બહુ જ ગમતા હોય, તમે ગમે તે ખૂણે તો હો, મોટા રાજ્યને અને રાજની બહાર પણ ગયા, છતાં પણ ત્યાં આગળ તમને મહારાજા સયાજીરાવના પોતાના ક્ષેત્રનો સત્તાનો લાભ મળે તમને. કારણ કે ત્યાં બધા ક્ષેત્રમાં તમારી વફાદારી, સિન્સિયરિટી બધું જ છે, ત્યાં ઓનેસ્ટી છે કે નહીં? મળે. દૂર ગયા હતા કે તમારું અહીંયાથી ના થઈ ગયું. ખ્યાલ આવ્યો ને? આવું છે. જરાક આગો પણ થયો ખલાસ, એટલે મહાત્મા પાક્કા થઈ ગયા છે. હવે હું શુદ્ધાત્મા છે, એમાંથી ખસે બેસે નહીં, ચસકે નહીં, ત્યાંથી જરાય ચસકે નહીં ને. એ ક્ષાયક થઈ ગયું એટલે ક્યાંથી ચસકે? જરા દ્રષ્ટિભેદ અને ભેદ દ્રષ્ટિ બે શબ્દ ઉપર જરા એ શબ્દના પરમાર્થ ઉપર ફોડ પાડો ને. હા, એટલે કહેવા શું માગે છે કે વ્યવહારમાં આજ્ઞા ધર્મે એ શબ્દ છે. વ્યવહારમાં આજ્ઞા ધર્મે કરીને શબ્દ મૂક્યો છે, એ બહુ અગત્યના શબ્દો છે. એના કારણે આ બેનું જુદાપણું છે. એટલે વ્યવહારમાં આજ્ઞા ધર્મે કરીને, આજ્ઞા ધર્મે ક્યારે હોય કે દ્રષ્ટિમાં ભેદ પડી ગયા પછી, એ બે દ્રષ્ટિઓમાં ભેદ ઊભા થયા પછી, એ ભેદ દ્રષ્ટિ સ્વરૂપે બંને દ્રષ્ટિઓને ભેદ પડી ગયેલી. પણ બંને દ્રષ્ટિ એકાકાર સ્વરૂપે હોય ત્યારે બે દ્રષ્ટિઓમાં એક જ છે, એટલે કોઈને ભેદ ના લાગે. આવો ભાઈ હરખા, આપણે બે હરખા, એવું લાગે. એવું એ છે. પણ એ ક્યારે આ વ્યવહારમાં આજ્ઞાધર્મે કરીને દ્રષ્ટિભેદ થઈ શકે એમ છે જ નહીં. એટલે મહાત્માઓને આ પરિણામ શક્ય નથી એમ કહેવાનું. પોતાપણું છે ખરું, પોતાપણામાં દ્રષ્ટિભેદ એટલે કે મતભેદ થાય ને, મતભેદ ત્યાં સુધી મહાત્માઓ ભૂલ કરી બેસશે. પણ મનભેદમાં ગયા ને, મનભેદ ત્યાં આગળ દ્રષ્ટિભેદ કરી નાખશે. અને દ્રષ્ટિભેદ કરી નાખશે તો પોતાના હાથમાં જવાબદારી બધું પકડી લેશે પછી. એટલે દાદા ભગવાનથી દૂર થોડો રહેશે. તે સ્વચ્છંદ તરત જ માથું ઉચકે, બહુ સૂક્ષ્મ ભાવે, ધીમે ધીમે આવે બધા. આ ચેતાવણી, બીજું કશું નહીં, બીજું કશું નહીં. પણ શક્ય નથી. પણ જેમ અકળ માર્ગે અપવાદ માર્ગ છે, એવી રીતે અપવાદ તો બધે જ હોય. દાદા ભગવાન એવું નથી કહ્યું કે અપવાદ વગરનો આ મહાત્માના પદો છે, દશાઓ છે. અપવાદ વગર આખા વિશ્વમાં તમે છે એવું કહ્યું છે? કોઈને ના કહી શકે. અમે જ અપવાદ વગર નથી તો અમારે જ ચેતીને ચાલવું પડે છે. અમે પ્રતિક્રમણો કરીએ, દાદા કહે છે, પણ અમારા પ્રતિક્રમણો જુદા પ્રકારના હોય, તમારા પ્રતિક્રમણો તમારા લેવલના હોય, ફેર છે. પણ પ્રતિક્રમણનો પ્રકાર તો એક જ થયો. પેલા આગળ ગયા જરા, આગળ, અને આપણે થોડા જઈએ છીએ એમની પાછળ પાછળ, એવું છે. પણ પ્રતિક્રમણનો પ્રકાર એક જ, ક્લાસિફિકેશન એક જ થયું. કારણ કે બંનેનું સ્ટેશન એક જ. એ જે સ્ટેશને પહોંચવાના, આપણે ત્યાં જ પહોંચવાના, એમાં સવાલ નહીં. ગાડી એક, સ્ટેશન એક, ટિકિટ એક, બધું જ એક. સાહેબ ચેકિંગ કરનારા મહાત્માઓ આવે પાછા. ના જોજો, તમે ઓળખી નહીં શકીએ એકબીજાને, પણ એ જાણી જશે કે આ મુસાફર ભલે આમ તો ટિકિટ વગરનો આવ્યો, પણ ખુદા બક્ષ છે, વાંધો નથી, જવા દો. એટલે દાદાની ભાષાનો ખુદા બક્ષ છે, આ લલ્લુ પ્રસાદની ભાષાનું નહીં. એટલું જાણી જાય. હા, જેલમાં મોકલવો જેવો નથી કે છે. દાદા એટલે કે આજ્ઞા, વ્યવહારમાં આજ્ઞા ધર્મે કરીને એ બહુ અગત્યનું છે. અને એનાથી આ બે ભેદ પડી ગયા. દ્રષ્ટિભેદ થઈ શકે એમ છે જ નહીં. કારણ કે નિશ્ચયથી આપણે ભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, નિશ્ચય સાથેની છે. એ નિશ્ચય બરોબર સેન્ટર, બરોબર ક્ષાયક પણ એનું રહ્યું, બસ એ તમારું છે. એમાં આપણે જરાક ચલિત થતાની સાથે જ પ્રતિક્રમણ ત્યાં કરવું જ ઘટે. સમજાયું? જરા પણ હાલક ડોલક સ્થિતિ જ ના થાય કે હું શુદ્ધાત્મા, કોઈ પણ વ્યવહારની રિલેટિવ પરિસ્થિતિમાં હું શુદ્ધાત્મા નથી, એ સ્વપ્ન પણ ના ભાસવું જોઈએ.
સમજાયું ને? બધા કહે છે ને મને નિરંતર જાગૃતિ રહે છે, એ ખોટું નથી, પરંતુ એમાં એવું ના થાય નિરંતર રહે છે એટલે બેસી જ રહી કે આપણે છીએ થઈ ગયા. ના, એમાં ના બેસી. સમજાય છે ને તને? ચેતવણી છે આ. 201 આ બે રહ્યા છે. $201 અને 211 બે છે. 201 એ પણ નાનું છે. આપણે શક્તિ માગીએ છીએ એ ડિસ્ચાર્જનું ચાર્જ છે. આપણે શક્તિ માગીએ છીએ કે દાદા ભગવાન મને આપની અપૂર્વ શક્તિઓ આપો, શક્તિઓ આપો, શક્તિઓ આપો, વિધિમાં બોલીએ છીએ બધું જ. એ ડિસ્ચાર્જનું ચાર્જ છે. શક્તિ એટલે આપણે જે શક્તિ માગીએ છીએ તે આજ્ઞા ધર્મમાં આપણી જ્યાં જ્યાં નબળાઈઓ પડી છે એ નબળાઈઓમાં નબળાઈઓના પ્રકારે ના રહું અને ત્યાં આગળ મારી આત્મિક શક્તિઓ ખુલ્લી થાય એના માટેની શક્તિઓ માગીએ છીએ. માગનાર અંતરાત્મા દશામાં છે. શું કહ્યું? અંતરાત્મા દશા એ શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્માની સ્થિતિ નથી. દશા છે પણ સ્થિતિ નથી. શું કહ્યું? શુદ્ધાત્મા થઈ નથી ગયા, થવાના પ્રોસેસમાં છો. પ્રોસેસ એટલે યાત્રાળુ, પણ અંતર યાત્રા ચાલુ થઈ ગઈ, મુક્તિની યાત્રા ચાલુ થઈ ગઈ, એટલે કે અંતર આત્મદશા યાત્રાના. એટલે એમાં ભાથું આ બધું જોઈશે તમારે. એટલે શક્તિ પણ જોઈશે કે રસ્તામાં કંઈ ભૂખ લાગી હોય તો સહન ના થાય તો આપણે કંઈ બૂમ કરી મૂકીએ નહીં, થોડી વખત સહન કરી લઈએ, પાલશે હમણાં એનો વખત આવશે એમ કરી લઈએ. શક્તિ આપજો દાદા. સમજ્યું? મનથી, વાણીથી, કાયાથી, કોઈ પણ રીતે. અને એ શક્તિ માગી શાને માટે માગી? કે આ પેટને માટે માગી નહીં, કે મનના ખોરાક માટે ના માગી, કોઈ કશાયના ખોરાક માટે ના માગી, પરંતુ આપણી નબળાઈ હોય એ આપણા પર ચડી ના બેસે એની સામે આપણે પ્રતિપક્ષ આપણો ઊભો થાય એના માટે માગીએ. પ્રતિપક્ષ એને કેન્સલ કરનારો નહીં, પણ એની સમકક્ષ થઈ શકે અને બેલેન્સિંગ થાય આપણું બાહ્ય અને અંતરનું. એના માટે શું કહ્યું? હા, બાહ્ય અને અંતરનું બેલેન્સિંગ થાય અને જેના કારણે આપણે સમવેદન થાય. શું થાય? સમવેદન. નહીં તો આ શક્તિની ગેરહાજરીમાં આગળ તો આપણી ખૂટતી હોય ત્યાં આગળ સમવેદન ના થઈ શકે. એટલે એને ડિસ્ચાર્જનું ચાર્જ કહ્યું. કારણ કે પુણ્યાનુબંધી પુણ્યનો યોગ છે ને એમાં, અને પુણ્યાનુબંધી પુણ્ય એટલે ચાર્જ થયા વગર રહે જ નહીં. એ ચાર્જ છે એક પ્રકારનો. મહાત્માઓને 5 આજ્ઞા પાળે છે, એમાં પુણ્યાનુબંધી પુણ્ય આખું જમા થાય છે. એ કયા પક્ષે થાય છે? શુદ્ધાત્માના પક્ષે કે વ્યવહારના પક્ષે, નિશ્ચયના પક્ષે? કહો. એ તો વ્યવહારના. નિશ્ચયના પક્ષે કશું જમે જ હોય નહીં, બધું જ વ્યવહારના પક્ષે હોય. શુદ્ધાત્માના વહી ખાતામાં રકમ જમા કરવી એટલે એ જમાઈ કરીને નથી એ વાત, પણ એ પક્ષે ને મતે કરીને છે. એનો પક્ષ અને એ મત. શું કહ્યું? પક્ષ અને મત શુદ્ધાત્માના પક્ષમાં. એટલે જેવો મારો શુદ્ધાત્મા છે એવો સર્વત્ર છે ને સર્વામાં છે, અને તે જ હું છું, અને જે હું છું તે બધા જ છે. એટલા માટે હું કોઈનાથી ભેદ સ્વરૂપે હોઈ શકું નહીં, કોઈ મારાથી ભેદ સ્વરૂપે હોઈ શકે નહીં. અભેદ છીએ. દાદા મુજમાં, હું દાદામાં, એવું કે છે ને કઈ? શું કે છે? દાદા હું. બોલ ને. હું દાદા, હું જ દાદા માને દાદા જ મુજમાં. હું જ દાદા માન દાદા જ મુજમાં. હું જ દાદા માને દાદા જ મુજમાં. હું જ દાદા માને દાદા જ મુજમાં. અજબ અભેદતા જાણી રે કાલ કોણે દીઠી છે. અજબ અભેદતા જાણી રે કાલ કોણે દીઠી છે. એ વર્તમાનતાનું ચાર્જ એને ડિસ્ચાર્જનું ચાર્જ કહેવાય. વર્તમાનતાનું ચાર્જ
એને ડિસ્ચાર્જનું ચાર્જ કહેવાય. આ બીજા શબ્દોમાં સમજવું હોય તો લાગ્યું બરોબર? બહુ સુંદર વાત. બીજા અર્થમાં કહીએ તો બરોબર છે ને સાહેબ? આ 211મું લઈ લઈએ, છેલ્લું એ જરાક લાંબુ છે. ચાલો વાંચીએ. હા, 211. રિલેટિવ ફાઇલ નંબર 1ની કાળજી કેટલી લેવાની? રિલેટિવ ફાઇલ નંબર 1ની કાળજી કેટલી લેવાની? તો કે રિયલ સ્વરૂપે આપણે જાગૃત રહી શકીએ અને પ્રમાદ ના રહે એટલા પૂરતી. રિયલ સ્વરૂપે આપણે જાગૃત રહી શકીએ કે હું શુદ્ધાત્મા છું અને એ મારી જાગૃતિમાં હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિમાં કોઈ પ્રમાદ ન રહે, કોઈ પ્રકારનો, કોઈ પણ રિલેટિવ પ્રમાદ ના કરાવાય, જોખું ના કરાવાય એટલા પૂરતી જાગૃતિ જોઈએ. શું? એટલી કાળજી જોઈએ રિલેટિવ એકની. એનાથી વિશેષની કાળજી એ લેખાજોખા ઊંધા થઈ જાય. સમજાયું? નહીં તો જો ઓવર થાય તો શરીર ઉપર અસર આવે ને શરીર ઉપર અસર આવે એટલે પરિણામ ઉપર અસર આવે રહે જ નહીં ને. પતી ગયું. સ્વને પર જે પરિણામ નોખા અને ભેદ વિજ્ઞાન સ્વરૂપે રહેવા જોઈએ તે જગ્યાએ પર ને સ્વ એ એક સ્વરૂપે લાગે અને નોખા રહેતો પણ એક સ્વરૂપે લાગે કે પર એ સ્વ છું અને સ્વ એ પર છું. એટલે શું? એટલે હેડ આઈ વિન એન્ડ ટેલ યુ લૂઝ. સ્વ એ પર એ સ્વ. એટલે શું થયું? બે બાજી હાર્યો કે જીત્યો? હારી ગયો આખી નાખી બાજી કે બે રીતે જીત્યો. હેડ આઈ વિન ને ટેલ યુ લૂઝ. સ્વના પક્ષે હાર્યો ને પરના પક્ષે હાર્યો સાહેબ. ઓહો, બે પક્ષે હારી ગયો. સ્વમાં પર ને પરમાં સ્વ એટલે શું થાય? મને સમજણ નથી પડતી. આ ગડબડિયું બોલ્યું કે હું? બરોબર છે સાહેબ. એકાકાર થઈ ગયા. એટલે કશું આ ભેદ જ ના રહ્યો, કશું સમજ જ ના પડે, અજમ થઈ ગયું બધું. કઈ જાતનું દૂર ને ધાણી. અરે જાઓ ત્યાં સાહેબ, બસ પૂરું થઈ ગયું સાહેબ, પૂરું થઈ ગયું. લો લઈ લો, એમનું જ આપી દો. અરે પ્રભુ, 6:45 થયા છે. હવે સરસ પદ ચાલશે અને 7 વાગે અમારા ઉત્તમભાઈ સાહેબે આજ્ઞા કરી છે એ પ્રમાણે હવે રહીશું. આમ મિનલ આવી છે કે? મિનલ દેવી, ઓ મિનળ દેવી નથી આવી, એ નિદ્રામાં છે. ફાઇલ નંબર 1ની કાળજીનું લિમિટેશન શું? જાય ને ઉપર જાય ને તો શરીર ઉપર અસર આવી જાય. પણ હું શુદ્ધાત્મા છું એ પર અસર આવ્યા વગર રહે જ નહીં. એટલે પેલી જાગૃતિ મંદ પડે, પ્રમાદ પેસી જાય. નહીં સમજાયું? એટલે ઓવર થઈ જાય. હા, નોર્માલિટી ના રહે પછી. નહીં સમજાયું તને? એટલે શરીરની કાળજી ખોટી નથી, કોઈએ નિષ્કાળજી નથી કહ્યું શરીરનું નિષ્કાળજી રાખવાનું, પણ કાળજી આ રીતની આપણે દેહ કહીને કે એને કાળજી એને પોષવા માટે શરીરને ખાતા નથી કહી, પણ શરીરને પોષણ મળે કે જેથી આપણી જાગૃતિ સરખી રહે એટલા માટે. નહીં સમજાયું? ગાડું ચાલે એમાં અંદર તેલ બેલ મૂકીએ તે સરખું ચાલે, નહીં તો ઘસાઈ અને ધરી ભરી ઘસાઈને બધું ખલાસ પડ્યું પડી જશે. ના સમજાયું? નહીં તો હડકાન બળકાન સાંધા બધા ખલાસ થઈ જશે તારા. એ તો શુદ્ધાત્મા બાજુ રહેશે. આ કોણ છે ભૈયા? નીલાબેન ને સુરેશ કોણ છે? આવું ના અત્યારે આજે નથી બને એવું, પછી આપો આપી દે. હલો.
આજે તો નથી થયું. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ છે મારા, પછી કોકો થશે.